हाय गाइस, स्वागत है તમારું મારી ચેનલમાં। आई होप કે આપ લોકો અત્યારે હંભિયા છે। જય શ્રી કૃષ્ણ। તો સવારમાં 8 વાગી ગયા છે। સવારના વિડિયો સ્ટાર્ટ કરી લીધો છે ગાઈસ। અને જો હજી હું જાગી જ છું અને ભરત તો અહીં બેઠા છે હજી જાગી જાગી। હાય ગાઈસ, જાગી કેમ છો મિત્રો? બધા મજામાં? ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। તો હું બનાવું છું ગાઈસ સા। ને આજકાલ તો એટલી ગરમી પડે છે ને ગાઈસ, તો વાત જ જાવે ગયો તમે હાવ। ને હમણાં બ્લોગ નથી આવતા। હવે હું કન્ટિન્યુ કરવાની છું કામ। દર વખતે કન્ટિન્યુ કરું પણ કરતી નથી, પણ આ વખતે કરવાની છું ગાઈસ કામ। અને જો ઘરમાં આજે મારે કેટલું કામ છે, કેટલું ખોળીને બેહી હું બતાવું તો। જો આજે મારે આખો આ રૂમ સેટ કરવાનો છે। જો કપડા સાડીઓ વધારાની છે ને બધી કાઢી નાખવાની છે। વાતો કરવામાં મારી ચા પણ ઉકળી ગઈ છે। જો આપણે દૂધ નાખી દઈએ મસ્ત એવું। અને ચાલો તમારે કોઈને પીવી હોય તો ગાઈસ બધા ચા પીવા માટે। તો હમણાં તો ગાઈસ અમારું થોડું બધું સેટ કરવાનું ચાલે છે। 2-3 દિવસ નહીં, આમ તો 8 દિવસ થઈ ગયા છે એમાં ચાલે છે। એમાં કોઈ વિડીયો આવતા નથી બહુ એટલે ગાઈસ આજે મારી આ આંખ એટલી દુખે છે ને, જો અહીંયા ફોડ કોઈ થયો છે એટલી દુખે છે ને વાત જાવે ગયો। આ શું કરે છે? જેનિશાની સાયકલ રિપેર કરું છું। હા, સાયકલ જો રન કરે છે, ટ્રાય કરે છે। સાયકલ ગાડી બધું કાઢીને અત્યારમાં બેસી જવાનું। ચાલો તમારા ઘર રિપેર કરવી તો આવી જાવ। ઇશ્યુ લઈને રિપેર કરી જાવ। આ મંડાણા ને તા પડદા બધું કાઢી નાખ્યું। જો એને પાઇપ બધા કાઢી નાખ્યા રૂમના। બધી પાઇપો કાઢી નાખી છે, કાલે કાઢી નાખી બધી। ખબર પડદા બધું કાઢી નાખ્યું છે। સો જેનિશાબેન અત્યારમાં સાયકલ, સ્કૂલે નથી જવાનું। ચાલો ચા આવી જાય। ચા વાહ વાતુમાં ચા વહી જ જાતો હમણાં ગાઈસ। ચાલો હું ચા કે મને આમ સસમાં પણ નથી મળતા। મને લાગે છે કારમાં પડ્યા, કેમ કે હું રેગ્યુલર નથી પહેરતી। જ્યારે મને આંખો દુખે ને ત્યારે જ પહેરું છું। તો આજે અમે કાલે કા પ્રમ દિવસ ગયા હતા ને બહાર શૂટિંગમાં, તો લગભગ ગાડીમાં પડ્યા છે, ક્યાંય સસમાં જડતા નથી અને મારી બે આંખો દુખે છે આજે। તો ચાલો ફટાફટ હજી રસોઈ બનાવવાની છે ને ભરતને મોકલી દીધા છે કરિયાણું લેવા। કેમ કે આ તમને ખબર જ હશે હમણાં આ બધા હાલ હાલે છે। આ નથી મળતું ને ગેસ નથી મળતા ને સિલિન્ડર ને, તો કરિયાણું આપણે મોલમાં તો નથી ગયા પણ આપણે અહીંયા કરિયાણા સ્ટોરે મોકલી દીધા છે કે લઈ આવે। તો ભરત ગયા છે લેવા અને મારે બનાવવાનું છે જમવાનું, કેમ કે હમણાં ટિફિન બનાવવાનું હોય મારે। સવારમાં ટિફિન જ બનાવવાનું હોય। એક સવારમાં ગઈ છે તો પાછી સૂઈ ગઈ હતી, એને સ્કૂલે મેકી અને પાછી સૂઈ ગઈ હતી। અને હવે બીજીને સ્કૂલે મેકવાની છે જેનિશાને। કૃષ્ણાબેન વહી ગયા છે, તો ચાલો પહેલાં ઓસાડને બધું સેટ કરી દઈશું। અને ભરતે જો આ બધું અમારે ખોલી નાખ્યું છે, પણ કાંઈ વાંધો નહીં, હમણાં થોડા દિવસ તો અહીંયા જ રહેવાનું છે, 1 મહિનો તો પછી જવાનું છે। પણ પડદાને થોડુંક વહેલા ખોલી નાખ્યું, કાંઈ વાંધો નહીં, નવરા હતા તે। ને હા ગાઈસ, સુરતમાં અમે એક એવી જગ્યાએ જવાના છું, જો અમે નથી જોઈ, તમે કદાચ જોઈ છે વિડીયો થ્રુ, બાકી ત્યાં ગયા હશો પણ અમે નથી ગયા પર્સનલી। તો અમે લોકો ત્યાં જવાના છીએ, તો વિડીયોમાં બના રહેજો, હું પણ તમને પણ બતાવીશ। અને ચાલો હવે મારે કામ કરવાનું, કેમ કે કામવાળા નથી આવતા એટલે ખુદ કરવું પડે છે। ને હા, ઘરના કામમાં કાંઈ આળસ તો આવે નહીં। આળસ આવે પણ કોની કહેવા જવું? તમે લોકો તો કંઈ આવશો નહીં કરવા। તો ફટાફટ હું કામ બતાવી દઉં અને રસોઈ પણ બનાવી લઉં, પછી તમને મળું ગાઈસ રસોઈ બનાવી। મસ્ત એવું ફુલાવરનું સબ્જી બનાવી નાખ્યું છે અને ભરત પણ આવી ગયા છે। એ જો શું કરે છે, એ આ બધું થોડું લઈ આવી દીધું। હવે એ ભરી પણ દેશે। અને અહીંયા ચીંગ તેલનો ડબ્બો, કાંઈ ન હોય તો ચાલે પણ તેલ તો હોવું જ જોઈએ। તો એ સિંગ તેલનો ડબ્બો લઈ આવ્યા છે અને એ બધું ભરી દે ને એટલે હું રાખી દઉં। ને મેં જો મસ્ત એવું શાક મૂકી દીધું, શાક સંભારો રોટલી ચાસ દહીં। ચાલો જમવા। અત્યારે વાગી ગયા છે 5:30 ને અમે લોકો રેડી થઈ ગયા છીએ। તો ચાલો અમારી સાથે આપણે બહાર જઈને મળીએ। અને મેં મકાઈ બાફી છે પણ મકાઈ નથી લઈ જાવી। જો આ છે અમારી જેનુબેન, અમારા સ્કૂલેથી આવી ગયા છે। આ મારા કિસ્નાબેન તો જો હું છું ભરત, ઓળખો છો મને? હું ભરત એને છું। જો ઓલા ઈ છે ભરત। મકાઈ બાફીને દીધી પણ કોઈને ખાવી નથી, જો તો પાછી આપણે કુકરમાં રાખી દેવું। અને ગાઈઝ અમે લોકો આવ્યા હતા સનસેટ વ્યૂ જોવા, પણ સૂર્ય જાથમી ગયો છે। તો ગાઈઝ અમે લોકો આવ્યા હતા વેસુ આ સનસેટ જોવા ડુમસ, પણ જો સનસેટ તો ઓલરેડી થઈ ગયો। કાંઈ વાંધો નહીં, જો તમે આ નવું બન્યું છે એટલે આપણે બધા જોઈ લઈએ। ચાલો એ બાને આટો મરાઈ જાય, બીજું તો શું।
આ છે ડોલફિશ. અને શું કઈ કહેવાય ફિશ? ડોલફિશ મને જ નામ આવડે. ચાલો જ્યાંથી દરિયો સરસ દેખાય. ચાલો દરિયા કિનારે જઈએ આપણે. ગાઈસ જો સુરતના લોકો બધા આજે રજા પણ નથી તો પણ જો ગાઈસ કેટલા મજા માણવા નીકળી ગયા છે. સનસેટ થઈ ગયો પણ હું ભરત જો હવે અહીંયા આવીને બેઠા છીએ. કેમ ભરત? સનસેટ થઈ ગયો, ટ્રાફિક એટલી છે ને. સનસેટ જોવા જ આવ્યા હતા અમે સ્પેશિયલી પણ થઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, પાછા આવશું. હવે તો બન્યું છે કા? આ તો ખાલી જોવા આવ્યા કેવું છે. હા બધાએ બહુ વિડીયો મેં તો અમને એમ થાય ને કે અમે સુરતી છીએ, અમે જઈ જોવા તે આવ્યા જો. તો ગાઈસ અહીં સરસ મજાનો પૈણો છે, છોકરાને લઈને આવી રમવાની બહુ મજા આવે એવું છે બધું. નાના બાળકોને મજા આવે. મારી છોકરીઓ નથી આવી કેમ કે અમે ટુ વ્હીલ લઈને આવ્યા છીએ. મોડું થઈ ગયું છે ને એટલે નગર વહેલા આવ્યા જ ને તો આમ બધા આવત. જો કેટલો મસ્ત લોકેશન છે. તો ગાઈઝ મારી છોકરીઓ નથી આવી નકર બહુ એન્જોય કરત પણ આજે અમે મોડું થઈ ગયું. પાછા હવે ક્યારેક લઈને આવશું સન્ડેના દિવસે, રજાના દિવસે. નકર એને તો બહુ જ મજા આવે. ધૂળ વીખવી પણો વીખો ને તો બહુ જ ગમે એમને. તો હવે પાછા ક્યારેક આવશું ને એટલે એમના માટે જ સ્પેશિયલી આવશું. જો કેટલો સરસ મજાનો પૈણો હશે બધી, સરસ મજાનું બનાવ્યું છે. જો ડ્રોન કેમેરો તો નથી તો ઉપરથી શૂટિંગ કરીએ આપણે. આમનામ શૂટિંગ કર્યું છે. જો તમારે કોઈને આવવું તો આવજો ગાઈસ. અમારે સુરતમાં આવતા હોય ને તો અવશ્ય એકવાર આવજો ડુમસ અમારે. ચાલો ને ભરત શૂટિંગ બોલો. હું શોર્ટ રીલ માટે શૂટિંગ કરું છું. હા મજા આવી જાય ને ફરવાની. હા મજા આવે એવું છે. લોકેશન મસ્તીનું છે. જો ઉપરથી દરિયો આખો આ બાજુ હોય ને વીડ ઓલી કરવી ગઈ છે. આ બાજુ હોય તો બહુ મજા આવે. મોજા આવતા હોય ને તો હજી મોજા નથી આવતા. હા જો આ મને બહુ ગમે. મને રમવાનું કે તો રમવા મળે પણ આમાં કઈ રમાય નહીં. આપણે બધા મારે આમ જોયું. ચાલો અહીંયા છે સીપલું, એમાં બધા ફોટા પડવે છે ગાઈસ. દરિયા કિનારો જો કેટલો ક્લીન છે. જો ગાઈસ કેટલો મસ્ત છે. અહીં બેઠવાની બહુ મજા આવે. પાણી આઘું વહી ગયું ને એટલે અહીંયા છે મસ્ત ગાર્ડન ગાઈસ. તો ક્રાઉડ જ એટલું છે. મારે કિનારે વહી જાવ. કિનારે એટલું ક્રાઉડ છે ને અહીંયા પણ છે. હાલે થાકી ગયા. ચાલો ગાઈઝ અંદર જઈએ હવે. તો ગાઈઝ એન્ટ્રી તો અહીંથી છે. અમે લોકો ગાડી પાર્ક કરીને આગળથી વહી ગયા તો ચાલો હવે પાછા ગાડી પાર્ક આમ અંદર કરીશું તો ત્યાં જવાનું છે. સામને આ રહે જો નાસ્તો કરીએ કેમ કે અંદર કાંઈ હતું નહીં. પછી બહાર ગયા. હા હવે ઘરે જઈ 7:30 થઈ ગયા ગાઈ તમે આવ્યા પછી. જાઉં સરસ મજાનું કંઈક ગાર્ડન છે ગઈ. હજી જો અંધારું થઈ ગયું. આગળ છે બધું ફૂલને અંધારું થઈ ગયું છે હવે. ચાલો પાછા આવશું આપણે. અહીંયા નાના છોકરા માટે રમવાનું બધું છે. જો ફૂલ એન્જોય બાળકો માટે. તો અમારા બાળકો આવ્યા નથી ગાઈસ. ચાલો ગાઈસ અહીંયા લાઇટિંગ કેટલી સરસ કરી છે. અહીંયા ડોલ ટ્રીસ છે એટલામાં બધે છે લાઇટ પણ બધે નથી જવાના. ચાલો અહીંયા જોઈ. બહુ મસ્ત બનાવ્યું છે ગાઈસ. લ્યો અહીં બંધ થઈ ગયું. ચાલો બંધ થઈ ગયું. હા તો ગાઈસ અમારે નીકળવાનો ટાઈમ થયો કે બધું બંધ થવા મળ્યું છે. 7:30 છે. ચાલો ટાઈમ જ છે પણ આગળ બહુ ટ્રાફિક છે. ચાલો ટ્રાફિક હશે તો ઘરે તો જવું જ પડશે. આજે અમે લઈને આવ્યા છીએ અમારી આ છોટી ગાડી છે. મારી ફેવરિટ હો. હા મારી ફેવરિટ ગાડી માણક અમારી.
આ કોણ અમારો આ કોણ કાચ વગરનો હેલ્મેટ કાચ તૂટી ગયો આમનો કાચ તૂટી ગયો છે કાચ તૂટી ગયો કાચ વગરનો ગઈસ બહાર બહુ ટ્રાફિક કઈ બહુ છે કે એમને હવે 7:30 થઈ ગયા એટલે જો બધું બંધ થઈ ગયું ચાલો ઘરે જઈને મળીએ આગળ જઈને મળીએ ગઈસ તો ગઈસ આવતા જ જો અહીંયા ટ્રાફિક બધે આખા રોડ જામ થઈ ગયા છે કેમ કે બધા એકારે નીકળે એટલે ટ્રાફિક તો થવાની જ છે તો ફાઇનલી ગાઈઝ અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 10 તો આપણે વિડીયો એન્ડ કરશું તો મળશું એક નવા વિડીયોની સાથે તો તમને મારો વિડીયો સારો લાગ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને પ્યારી સે કોમેન્ટ કરી દેજો તો મળશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બાય બાય અને લવ યુ ગાઈઝ અને ગુડ નાઇટ